હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સરસ મજાનું સવાર થઈ ગયું હે. થઈ તો ક્યારનું ગયું, લેબ ચાલુ કર્યો. હમણાં નાઈ ધોઈને ઓલસેટ થયા ભાઈ. આપણે જવાનું હે એકચ્યુઅલીમાં મંદિરે. હા, જાઉં મંદિરે ભાઈ. એની પહેલાં ચા પાણી કરી લઈએ, પછી મંદિરે જવા નીકળશું. અને તડકો નીકળો આજ બીજી રીતે. તડકો નીકળો છે ભાઈ, સારો એવો નીકળો. આખો આખો વિચારી દીજો એવું હે. જઈએ હવે ચા પાણી કરીએ. હાલો તો ચા પાણી કરીને જઈએ મંદિરે અને મળીએ આગળ. તો મિત્રો પહોંચી ગયા આપણે મંદિરે દર્શન કરવા. તમને જરાક દર્શન કરાવી દઉં મહાદેવના. મસ્ત મજાના દર્શન કરી લીધા, તમને પણ કરાવી દીધા. પૂજા કરી ભાઈ, એવું કર્યું. અને હવે જાશું ઘર બાજુ. અને જેમ દર વખતે વાત કરું એમ મંદિર ભાઈ. શું જો કોઈ એટલે કોઈ નથી ભાઈ. લાસ્ટમાં આપણે હોય એવું લાગે. ઝાડવા બાળવાનું મસ્ત હે. હજી ઓલી બાજુ પાછળ છે પેલું બગીચા જેવું, ત્યાં જાઉં. મસ્ત મજાના દર્શન કર્યા. અને હવે જાઉં પેલો બગીચા જેવું છે ને એ બાજુ, અને બતાવીએ ભાઈ. યાદ જઈને ઓલી વખતે આવ્યા ત્યારે તમને ઓલી બાજુ બતાવ્યું હતું, આજે વખતે આ સાઈડથી બતાવી. ચલો તો મળીએ ત્યાં જઈને. તો ભાઈ આપણે આવી ગયા. તમને બતાવ્યું તો આગળ એમ વન કવચ આપણા ગામનું ભાઈ. વન કવચ હાલો જો આવું કંઈક છે ગેટ ને. ઓલી વખતે તો ઓલી બાજુ જઈ આવ્યા હતા, એટલે આ બાજુ આવું છે. ફોકસ ના કરે ને ભાઈ ટાણે. વન કવચ. અને જઈએ અંદર, આટો મારી જાય ભાઈ કઈ રીતના શું છે. અને આને એક તો ખોલવું એટલું અઘરું છે ને ભાઈ. આ બાજુથી નીકળાઈ જાય, એ બાજુથી વહી જાય. ખોલવાની ને કઈ ઓલી કરવી નહીં. આવો હે નજારો. ઓલો હિચકાને કહેતો હતો ને જારી, છોકરાઓનું મનોરંજનનું બધું. અને આ બધું બેહવાનું ને એમ તો મસ્ત બનાવ્યું ભાઈ. થોડીક વાર આવ્યો હોય ને એકલા ક્યારેક, કે પછી ભાઈબંધ દોસ્તાર હારે ને એવું, તો મસ્ત બેહવાનું મજા આવે. અને વાહ સુધી મેં તમને એ દિવસે આવ્યો હતો, જ્યાં અહીં સુધી તો હું આવ્યો હતો જ બતાવ્યું હતું તમને. આ રસ્તે નહોતા આવ્યા આપણે, એટલે આ રસ્તા આવી ગયા જ. અને હું હે આરામ ગૃહ બેહવું હોય તો ભાઈ 2 કલાક બેહવું હોય તો મજા આવે. ભેગા ભાઈબંધ દોસ્તારો થયા હોય ને હું કરવું હોય ને ભાઈ, તો એવું હે ભાઈ. અને હવે દર્શન કરી લીધા. આ તમને બતાવવાનું હતું, ખાલી એ બતાવી દીધું. અને હવે જાઉં ઘર બાજુ. ઘરે જઈને થોડુંક કામ છે કર્યું. તો ભાઈ દર્શન કરીને ગામમાંથી આવી ગયા આપણે પાછા ઘરે. અને કામ કરવામાં એવું છે કે આપણે આપણા હથિયાર કાઢી લીધા પાછા જૂના. સારી કાલ તમને બતાવ્યું ને એમ દાઢા લઈ આવ્યા હતા ભાઈ. એના લાંબા ટૂંકાન છે, એટલે કાપે કોટીને હાથા મેળ કરવાનો છે પાછો. એવું કરી લઈ. હા ભાઈ કરવું તો પડશે ને. હાથકી બાકી આંકવામાં ને ભાઈ આમાં 4-5 દાઢામાં નથી મેળવતો. 10 ખડાવું કદાચ. ચાલો આને કાપે કોટીને હેરખા કરી લઈ બધા.
થાક મહેનત પછી એક દાઢો કરી નાખો. આવા શિયાર છે હાંધા મારે કરીએ ભાઈ, હાંધા મારે પાછો થઈ જાય તો પછી પાછો ચડાવી ટ્રાય કરી. તો મિત્રો સરસ મજાનું જમી લીધું ભાઈ, મગનું શાક ને રોટલો બોટલો ને ભાઈ જમાવટ હતી. અને આવી ગયા હવે ઉપર વેલ્ડિંગ કરીને પતાવે ખાઈ તો લીધું ભાઈ. હવે આખું ભરે અટાણે, એટલે હજી તો આમાં કંઈ નક્કી નહીં કે હજી રાતથી શું થાય. વેલ્ડિંગની ઓલી હોય ને ધોવાડો ને બોવાડો લાગે ને ભાઈ, એટલે આખું ભરે બીજી રીતની. હવે થાય હાશું, અટાણે તો હજી એટલો બધો વાંધો નથી, પણ રાયતી લગભગ વધારે ભરશે, કારણ કે આને અસર છે ને રાયતી દેખાડે, અટાણે ના દેખાડે એવું. હા ભાઈ થોડીક વાર હોઈ જાય, લાઇટ બાઇટ છે જ એટલે વાંધો નથી. રીલશું બીલશું જો હોય તો હું જાય યાર. તો મિત્રો ચા પાણી પીને આવી ગયા હતા આપણે પાછા આપણી ઓન ડ્યુટી ભાઈ. આજ કોઈ ઘરે હતું નહીં આ, એટલે પાછો વારો આવી ગયો. જો એમ હે ભાઈ, ઉભા લાગતા ગયો જઈને અને ચાડીએ બેઠા બેઠા એડિટિંગ કરીએ ને બધું ભેગું કરવું તો ઓળખીએ. એટલે થોડુંક કરી નાખીએ હાંજી ભાઈ, એટલું ઓછું હાંજી પછી તાણ પડી જાય એડિટિંગ કરવું ને અપલોડ કરવું ને બધું, એટલે એવું હા. તો હાલો ઘડીક સારી લઈ અને મળીએ આગળ પછી. તો ભાઈ ભીહું સારી આવી ગયા હતા ઘરે, અને દોય લીધી, દોવાની બાકી હતી ને દોય લીધી ને હવે જો ચડાવી દીધો પાવરો બાવરો ને સારી પેટ ખાઈ લઈએ એ પાછું. અને જા પાડું દઈ દીધી ચાય, એટલે એ ભાઈ ધરામ આખી કરતા ના એ નથી ખૂટી, ટ્રાય કરીએ પી જાય તો, બાકી તો પછી. અને હવે પછી જ હું ઘરે હું કરી એક નાસ્તો બાસ્તો ગોતી ભાઈ. પાવું પડે ભાઈ આને હજી તો. સારી ઘડી ભાઈ બેહીને પછી મોબાઈલમાં એડિટ બીડિટ કર્યું કાકાનો છોકરો બેઠા હતા બહાર. અટાણુંથી ભાઈ સારી ઘડી બેહી લીધું. એમ તો બને છે જમવાનું બની જાય ને દાબી લઈ, બીજું શું હોય ભાઈ. ટાણું તો થઈ ગયું, હવે 8 વાગ્યા પછી એડિટ બીડિટનું કંઈક બાકી છે અધૂરા કરીએ ને ભાઈ, અપલોડ કરવાના ને એવા બધા. પેલા ખાઈ લઈ, एक्चुअली में बने हैं क्या है क्या नहीं बन गया थोड़ा बहुत, तो देखो ऐसा कुछ पुडला बनेवा भाई, पुडला खाओ हो આવી જાવ. હાલો હાલો તો ખાઈ લઈ ભાઈ. મસ્ત મજાનું જમી લીધું. ગયા હતા કાકાના છોકરા પાસે બ્લોગ અપલોડ કરવાનો હતો, 5G માં કરી લઈ ભાઈ, એટલે આપણું નેટ વધે થોડું કામ આવે. અને રીલ્સું બિલ્સું જોવો ને 50% મેસેજ તો આપણે બપોરનો આવી ગયો હોય. હા ભાઈ, પછી થોડોક હોય કામ આવે ને ભાઈ રાખીએ તો, ને કે પછી થઈ રહી અટાણે શું કરવું આપણે. એક તો 12 વાગે હોવું હોય, એટલે બપોર પેલા રીલ્સું બિલ્સું જોવી હોય ને એવું હે. અને હવે જા હું ઉપર વ્લોગ અપલોડ થઈ ગયો હે, એક મિની વ્લોગ એડિટ કરવાનો હોય કરી નાખી ઉપર જઈને, અને પછી ફ્રી પછી કરશું બધું અપલોડ. તો જોઈએ હવે અત્યારે થાહે તો કરશું ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં ઓલામાં શું કહેવાય ભૂલાઈ જાય, ફેસબુકમાં ને એમાં આવી જાય. બાકી ઓલો યુટ્યુબ વાળા થઈ ગયા બધા. બીજો કાલ કરવાનો હોય કાલ કરી ગયો. અને આવી ગયા ઉપર, હવે એક મિની બ્લોગ કરવાનો હોય કરી નાખીએ એડિટ, પછી રીલ્સો બિલ્સો ને કમાડશું ભાઈ. સબ્જી હશે તો આજે અપલોડ કરશું, લગભગ તો નહીં ભેગું થાય 10 વાગ્યા, એટલે એમાં એડિટ કરવામાં ભાઈ વાર લાગે ને, એવી તો આ લોંગ વિડીયોમાં વાર ના લાગે, એટલી વાર લાગે એમ. તો
તો હવે બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈ તો સારું રહે. પછી કાલ નવું કંઈક વિચારશું શું કરીએ. કામ તો ઓલરેડી છે જ તૈયાર જ, જોઈએ હું કંઈક ચાલુ કરીએ. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઉં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.